ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9મો રાજવિદ્યા રાજગુહ્ય યોગ. આજે શ્લોક ક્રમાંક 24 વિશે આપણે થોડુંક સમજીશું, જાણીશું. આગલા શ્લોકોમાં ભગવાને પોતાની ઉપાસના ન કરતા બીજા દેવતાઓની ઉપાસના કરવાવાળાઓની વાત કરી છે. દેવતાઓનું પૂજન કરવાવાળાઓનું અવિધિપૂર્વક પૂજન કરવું એ શું છે તે અંગે આ શ્લોકમાં બતાવે છે. શ્રી ભગવાનુવાચ અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામપિ જાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ. હિ એટલે કેમ કે, સર્વ યજ્ઞાનામ સમસ્ત યજ્ઞોનો, ભોક્તા એટલે ભોક્તા, પ્રભુ એટલે સ્વામી, ચ એટલે પણ, અહમ હું, એવ એટલે એ જ છું, તું એટલે પણ, તે એટલે તે, મામ એટલે મને, તત્વેન તત્વથી, અભિજાનંતી જાણતા, અતઃ માટે જ, ચ્યવંતી તેમનું પતન થાય છે. આનું ગુજરાતી આપણે સમજીએ શ્લોકનું. શ્રી ભગવાન અર્જુનને કહે છે, સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. આ મનુષ્યો પરમાત્માની તરફ દ્રષ્ટિ કેમ નથી રાખતા? કારણ કે એક તો મનુષ્યોને એમ હોય છે કે આ બધા ભોગોનો ભોગતા હું છું અને સંગ્રહનો માલિક પણ હું જ છું. આ બે વસ્તુ મનુષ્યની બુદ્ધિને ઉલટી કરી નાખે છે, જેનાથી તે પરમાત્માથી સર્વથા વિમુખ થઈ જાય છે. જેવી રીતે બાળકમાં નાનું હોય બાળક ત્યારે મા વગર નથી રહી શકતું, પરંતુ મોટો થાય અને તેના લગ્ન થઈ જાય પછી તે સ્ત્રી સાથે રહે અને એ સ્ત્રીને મારી છે એવો સંબંધ જોડીને રહે છે. તેનો ભોગતા અને માલિક બની જાય છે. પછી તેને મા એટલી યાદ નથી આવતી. એવી જ રીતે જ્યારે આ જીવ ભોગ અને ઐશ્વર્યમાં લાગી જાય છે, એટલે કે પોતાને ભોગોનો ભોગતા અને સંગ્રહનો માલિક માની લે છે, ત્યારે ભગવાનથી સર્વથા વિમુખ થઈ જાય છે. ત્યારબાદ તેને આ વાત યાદ જ નથી રહેતી કે બધાના ભોગતા અને માલિક તો ભગવાન જ છે. આથી જ મનુષ્યનું પતન થાય છે. જ્યારે મનુષ્યને આ બધા ભોગોના ભોગતા ભગવાન છે અને તમામ ઐશ્વર્યના માલિક પણ ભગવાન છે, આમ સમજમાં આવે છે, ત્યારે મનુષ્ય ભગવાનમાં લાગી જાય છે અને સાચે રસ્તે આવી જાય છે. ત્યાર પછી તેનું પતન થતું નથી. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ. શાસ્ત્રની આજ્ઞા અનુસાર મનુષ્ય યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે જેટલા પણ શુભ કર્મો કરે છે અને પોતાના વર્ણાશ્રમમાં જે વ્યવહારિક અને શારીરિક કર્તવ્ય કર્મો કરે છે તે બધા જ કર્મોનો ભોગતા ફળભાગી ભગવાન કહે છે કે હું છું. કારણ કે વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં પ્રાણીઓને માટે શુભ કર્મોનું જે વિધાન કરવામાં આવ્યું છે તે બધું જ મારું જ બનાવેલું છે અને મને અર્પણ કરવા માટે જ બનાવેલું છે, જેથી આ પ્રાણીઓ સઘળા કર્તવ્ય કર્મોથી અને તેમના ફળોથી સર્વથા આસક્ત ન થાય. આમ ભગવાન કહે છે. પોતાના સ્વરૂપથી ક્યારેય ચ્યુત ન થાય અને અનન્ય ભાવે કેવળ મારામાં જ લાગેલો રહે. આથી તે બધા જ શુભ કર્મોનો અને વ્યવહારિક તથા શારીરિક કર્તવ્ય કર્મોનો ભોગતા હું જ છું. આમ ભગવાન અર્જુનને કહે છે. આગળ
ભગવાન કહે છે કે જેવી રીતે બધા જ કર્તવ્ય કર્મોનો યજ્ઞોનો ભોગતા હું છું, એવી જ રીતે સંસારના એટલે કે આ બધા જ લોકોના પદાર્થ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, ક્રિયા, પ્રાણીઓના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાનો જ માલિક હું જ છું. કારણ કે મારી જ પ્રસન્નતાને માટે જ મેં પોતાનામાંથી આ સઘળી સૃષ્ટિનું સર્જન કર્યું છે. આથી આ બધાની રચના કરવાવાળો હોવાથી આ બધાનો જ માલિક હું જ છું. આમ ભગવાન અર્જુનને કહે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.